શક્તિપીઠ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આજે હનુમાન જયંતીના પવિત્ર પર્વે સંપૂર્ણપણે ભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને આખી નગરી જય બજરંગબલીના નાદથી ગુંજી ઉઠી હતી। વિશ્વ હિન્દુ પરિષદના વિશેષ સહયોગથી આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હજારો શ્રદ્ધાળુઓએ ઉમટી પડીને દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી। અંબાજી ખાતે આજે વહેલી સવારથી જ હનુમાનજીના વિવિધ મંદિરોમાં ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું, જ્યાં 108 હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓએ સમૂહમાં બેસીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા, જેના કારણે વાતાવરણ અત્યંત ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું। આ પ્રસંગે હનુમાનજી દાદાને વિવિધ પ્રકારના પકવાનો સાથેનો 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં અંબાજીના સ્થાનિક રહીશો ઉપરાંત બહારથી આવેલા યાત્રિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। સતત ગુંજતી રામધૂન અને ભજનોના કારણે યાત્રાધામ અંબાજી આજે જાણે રામમય બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। હનુમાનજીના ઉપાસક વિપુલભાઈ પ્રજાપતિએ આ પવિત્ર અવસર વિશે વાત કરતા જણાવ્યું હતું કે દાદાની વિશેષ પૂજા અર્ચના અને ભક્તિના આ માહોલમાં ભક્તોમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે ખરેખર અદ્ભુત છે। આ ઉત્સવના ભાગરૂપે રાત્રિના સમયે ભવ્ય ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું છે, જેમાં ખ્યાતનામ કલાકારો ભક્તિ સંગીતની રેલમછેલ મચાવશે। આ ઉપરાંત તમામ શ્રદ્ધાળુઓ માટે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં હજારો લોકો પ્રસાદ ગ્રહણ કરી દાદાના આશીર્વાદ મેળવશે। સમગ્ર અંબાજી નગરીને આ પ્રસંગે રોશની અને ફૂલોથી શણગારવામાં આવી છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। સુરક્ષાની દ્રષ્ટિએ પણ પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે। ભક્તોએ કતારબદ્ધ ઊભા રહીને દાદાના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી। આજે ચૈત્રી પૂનમ છે, એમાં હનુમાન જન્મદિવસ હનુમાન જયંતિ નિમિત્તે આજે અંબાજીમાં તમામ હનુમાન મંદિરો જે છે ત્યાં સુંદરકાંડ છે, 108 હનુમાન ચાલીસા પાઠ છે, એ જ રીતે કરવામાં આવે છે। વિવિધ પ્રકારના વ્યંજનો ભગવાનને ધરાવવામાં આવશે। અહીંયા પ્રજાપતિ ભવન ખાતે આજરોજ 108 સુંદરકાંડનો પાઠનું હનુમાન ચાલીસાનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંબાજીના તમામ જે ભક્તો છે અહીંયા પધાર્યા છે અને સુંદરકાંડ જે આજે પાઠ થઈ રહ્યો છે એમાં સદભાવના જળવાઈ રહે ભગવાનની પ્રાર્થના કરવા માટે આજે લોકો અહીંયા પધાર્યા છે। અંબાજીમાં હનુમાન જયંતીની ઉજવણી આસ્થા અને ઉત્સાહ સાથે સંપન્ન થઈ હતી। ભક્તિ, ભજન અને ભંડારાના ત્રિવેણી સંગમમાં ડૂબીને ભક્તોએ હનુમાનજી દાદાના જન્મોત્સવને યાદગાર બનાવ્યો હતો।